Hello students, hope you all are doing well. See, previously તમારું fundamentals of management to unit 1 introduction to business management એની અંદર આપણે છે ને ડિસ્કસ કરતા હતા કે ભાઈ મેનેજમેન્ટને મોડર્ન પીપલ અથવા તો મોડર્ન બિઝનેસીસ કેવા મેનરની અંદર જુએ છે. ફાઇન. સી ધ થિંગ ઇઝ ધેટ કે તમે જે કાંઈ પણ અત્યારે બિઝનેસીસની અંદર જુઓ છો ને એમાં મેનેજમેન્ટના સિનારીઓ ઘણા ચેન્જ થઈ ગયા છે. પ્રીવિયસલી કેવું હતું કે મેનેજમેન્ટ છે ને એ બહુ રિજિડ વેની અંદર કરવામાં આવતું, એટલે બોસ હોય ને એ એકદમ બોસ જેવો જોઈએ, એ તમારા ઉપર આમ રોક જમાવે ને તમને ઓર્ડર આપે ને એવા મેનરની અંદર જે છે ને એ લોકો કામ કરતા હોય. તો થિંગ ઇઝ દેટ કે હવે મોડર્ન મેનેજમેન્ટ ચેન્જ થઈ ગયું છે. અત્યારે તો બિઝનેસમેન લોકો જે છે ને એ જો એને મશીનનું લેઆઉટ ચેન્જ કરવું ને તો લોઅર મેનેજમેન્ટને બોલાવે, કારણ કે એને ખબર હોય કે મશીનના લેઆઉટને કેમ રાખવું. ભલે એ તમારે કંપનીની અંદર કામ કરતા પીપલ ભલે ઇલિટરેટ છે, એ લોકો અભણ ભલે હોય, એની પાસે ભલે તમારા જેટલું અક્ષરજ્ઞાન કદાચ નહીં હોય કે એને કાંઈ ખબર નહીં પડતી હોય, ઇંગ્લિશ કે ગુજરાતીમાં વાંચતા નહીં આવડતું, પણ એને એ ખબર છે કે કઈ મશીનરીને ક્યાં ગોઠવવાથી ઇફેક્ટિવનેસ આવી શકે પ્રોડક્શનની અંદર. તો હવે છે ને મોડર્ન મેનેજમેન્ટની સિચ્યુએશન અલગ થઈ ગઈ છે. ઇફ બિઝનેસમેન વોન્ટ્સ ટુ ચેન્જ ધ લેઆઉટ ઓફ ધ બિઝનેસ, દે ફોકસ ઓન ટુ ધી પાર્ટ. એ લોકો એવા વસ્તુ ઉપર ફોકસ કરે છે કે જ્યાં લોઅર લેવલની જરૂરિયાત હોય, કારણ કે એને ખબર હોય ને કે ભાઈ કેવી રીતે મશીનને રાખે તો ઝાઝું પ્રોડક્શન થઈ શકે. ફાઇન. તો હવે તો એ લોકો બધાના ઓપિનિયન લે છે, ઇવન મિડલ લેવલના એટલે કે મેનેજર્સ લોકોના અને અપર લેવલના એટલે કે સીઈઓઝ લેવલના લોકોના બધા લોકો જે છે ને એ પોતપોતાના ઓપિનિયન આપી શકે છે. હવે પહેલાં આવું નહોતું. પહેલાં તો બિઝનેસમેન જે કરે ને, ઓનર જે કરે ને એ પ્રમાણે મજૂર લોકોને કે પછી મેનેજર્સ લોકોને ચાલવાનું રહે અને એ કરે એ જ સાચો નિર્ણય એવું માનીને ચાલતા. હવે એવું નથી. હવે છે ને બધી જગ્યાએ ઓપિનિયન્સ લેવામાં આવે છે. ઇફ યુ આર વર્કિંગ ઇન વન સર્ટેન કાઇન્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન તો તમારા ઓપિનિયન્સ લેવામાં આવે છે. હા, ઘણી જગ્યાએ નથી પણ લેવામાં આવતા, બટ દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સ મેનેજમેન્ટ. એ તો ઓર્ગેનાઇઝેશનના મેનેજમેન્ટ પર ડિપેન્ડ કરે છે કે એને કેવી રીતે કોઈ વસ્તુ જે છે એના ઉપર ફોકસ કરવું, ક્યારે ઓપિનિયન લેવો, ક્યારે ન લેવો, ક્યારે ડિસિઝન મેકિંગની અંદર એમ્પ્લોઈઝને ઇન્વોલ્વ કરવા જોઈએ, ક્યારે ના કરવા જોઈએ, કારણ કે એ જરૂરી છે. કારણ કે જો પછી બહુ બધા એમ્પ્લોઈઝને ઇન્વોલ્વ કરે ને એમ્પ્લોઈઝ બહાર જઈને તમારા સિક્રેટ્સ રિવીલ કરી દે તો તમારો બિઝનેસ ચોપટ થઈ જાય. સો એ સિનારીઓની અંદર જે છે એમ સિમ્પલી સંચાલન એટલે કે મેનેજમેન્ટ જે છે ને એને અકોર્ડિંગ તો આ લોકો એવું કહે છે કે ભાઈ પર્ટિક્યુલર મેનેજમેન્ટની અંદર હવે મોડર્ન મેનેજમેન્ટનો આ સિનારીઓ ચેન્જ થઈ ગયો છે. હવે છે ને આપણે 4 ડેફિનેશન જોઈ લીધી: જ્યોર્જની, ટેરેની, એલનની અને હેનરી ફેલની. લાસ્ટ હેનરી ફેલની ડેફિનેશન આપણે ડિસ્કસ કરતા હતા. એમાં એ ભાઈ કહે છે કે ટુ મેનેજ ઓર ટુ મેનેજમેન્ટ ઇઝ ધ એક્ટિવિટી વેર યુ ફોરકાસ્ટ. ફોરકાસ્ટ એટલે પહેલાં તમારે પ્લાનિંગ, પહેલાં તમારે છે ને આમ દીર્ઘ દ્રષ્ટિ બતાવવી પડે કે મને એવું લાગે છે કે આ બિઝનેસ આ લેવલ સુધી પહોંચશે. ડન. પછી તમારે એ વસ્તુ માટે પ્લાનિંગ કરવું પડે, દરેક વસ્તુને ઓર્ગેનાઇઝ કરવી પડે. કમાન્ડ એટલે કે બીજા લોકો પાસેથી તમારે કામ કરાવડાવવું પડે. સી કોઈ વ્યક્તિ છે ને આપણે છે ને તમે કે હું એટલા માટે કહું છું કોઝ વી આર ધી પાર્ટ ઓફ ધી સોસાયટી. કોઈ પર્સનલી નહીં કહું, બટ વી આર ધી પાર્ટ ઓફ ધી સોસાયટી. જ્યારે હું એમ કહું ને કે તમે કેવું કે આપણે, ત્યારે પાર્ટ ઓફ ધી સોસાયટી આપણે છીએ, એટલે આપણે આખી સોસાયટીના કન્ટેક્સમાં કહીએ છીએ વી આર ધી ફ્રીબીઝ. આપણે છે ને ફ્રીબીઝ છીએ. મફતમાં જે વસ્તુ થતી હોય ને એના માટે ના તો આપણે મહેનત કરવી હોય, ના તો પૈસા દેવાના હોય. પૈસા તો અમે નથી દેવાના મફતમાં થતી એટલે, પણ આપણે એમાં મહેનતથી ના કરવી હોય. તો લોકોને છે ને અહીંયા છે ને કામ કરવાવાળા લોકો ફ્રીબીઝ બહુ બનતા હોય. ફ્રીબીઝ એટલે કે કાંઈ એને કામ નથી કરવું, મહેનત નથી કરવી, બટ પૈસા જોઈએ છે, મંથની સેલરી જોઈએ છે, એમ તો પોસિબલ નથી ને. તો એ કામ મેનેજર લોકોનું છે કે ટુ કમાન્ડ, એટલે કે એને કમાન્ડ આપવું અને એની પાસેથી કામ કરાવડાવવું. ક્યારેક કોઈ એક્ટિવિટીની અંદર બ્રેકેજ આવે છે તો એને કોઓર્ડિનેટ કરવી, કારણ કે ભાઈ આવડો મોટો બિઝનેસ છે, ગમે ત્યાં બ્રેકેજ આવી શકે. બરાબર છે. સી એક ઘરની અંદર પણ આપણે ઘણી વખત એવું થતું હોય કે તમે એમ વિચાર્યું હોય કે ભાઈ સવારે ઉઠીને મસ્ત વોશિંગ મશીનની અંદર કપડાં નાખી ધોઈ નાખ્યું, સવારે ઉઠીને લાઇટ વહી ગઈ તો શું કરશો અને આવતી નથી બપોર સુધી, તો આ તમારી એક્ટિવિટીનું બ્રેકેજ છે.
તમારો પ્લાનિંગનું બ્રેકેજ છે તો ઘણી વખત આ પ્લાનની અંદર બ્રેકેજ પણ આવતું હોય. યુ હેવ ટુ કોઓર્ડિનેટ ધી થિંગ્સ. તો પછી તમારો ટાઈમ જો બગડે છે તો હેન્ડ વોશ કરીને જવા દો, શું કહ્યું, દેટ્સ ઇટ. કારણ કે દરેક વસ્તુના એક અલ્ટરનેટિવ્સ તો અવેલેબલ હોય જ, અને એ અલ્ટરનેટિવ્સ તમારે ચૂઝ કરવાના હોય. હાઉ યુ વિલ ચૂઝ એન્ડ હાઉ સ્પીડીલી યુ એબલ ટુ રિકવર ધોઝ થિંગ્સ ઓર રિકવર ધોઝ બ્રેકેજ, દેટ ઇઝ યોર મેનેજમેન્ટ સ્કિલ. ફાઇન. એન્ડ ટુ કંટ્રોલ એટલે લોકોને આમ કંટ્રોલમાં નહીં રાખવાના, બટ એને તમારે કહેવાનું કે તમારે આટલા ટાઈમ પીરિયડની અંદર આટલું કામ તો મને કરીને આપવું જ પડશે. ફાઇન. તો એ મેનરની અંદર તમને હેનરી ફોયલે મેનેજમેન્ટને સમજાવેલું છે. નેક્સ્ટ તમને કીધું છે અકોર્ડિંગ ટુ કોન્સ એન્ડ ઓર્ડનલ. કોન્સ અને ઓર્ડનલની ડેફિનેશન છે ને તમે ઇકોનોમિક્સની અંદર સ્ટડી કરી હતી, જેની અંદર આઈ થિંક એને છે ને કન્સેપ્ટ સમજાવેલો હતો પર્ટિક્યુલરલી ડિમાન્ડના કોન્ટેક્સમાં. ફાઇન. સો જોઈએ, અથવા તો આપણે આઈ થિંક ઓર્ડનલ અને કોન્સનો કન્સેપ્ટ સ્કોપની અંદર બી સ્ટડી કરેલો હતો. ફાઇન. સો જોઈએ શું કહે છે એ લોકો મેનેજમેન્ટના કન્ટેક્સમાં. મેનેજમેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી accomplishment of desired objectives by establishing an environment favorable to performance by people operating in organized group. બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને થોડુંક એને કોમ્પ્લિકેટેડ કરીને આપ્યું છે, અધરવાઇઝ સિમ્પલ છે. ડેફિનેશનમાં કાંઈ નથી. ઇટ ઇઝ ધી સિમ્પલેસ્ટ ડેફિનેશન વી કેન સે દેટ ધી. શું કહે છે તો કે મેનેજમેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી અકમ્પ્લિશમેન્ટ ઓફ ડિઝાયર્ડ ઓબ્જેક્ટિવ્સ. મેનેજમેન્ટને ડિફાઇન કરવામાં આવે છે કેવી રીતે તો કે ભાઈ તમે ડિઝાયર્ડ ઓબ્જેક્ટિવ્સને અકમ્પ્લિશ કરો છો બાય એસ્ટાબ્લિશિંગ, એટલે કે એવું એક એન્વાયરમેન્ટલ જે વસ્તુ છે એને એસ્ટાબ્લિશ કરી અને તમે ડિઝાયર્ડ ઓબ્જેક્ટિવ્સ જે છે એને અચીવ કરવાની ટ્રાય કરો છો. કેવું એન્વાયરમેન્ટ તો કે ફેવરેબલ એન્વાયરમેન્ટ કોના માટે તો કે પીપલ માટે, જે લોકોને ત્યાં પરફોર્મ કરવું છે એના માટે ફેવરેબલ એન્વાયરમેન્ટ. હવે તમારા કંપનીની અંદર તમે એમ કે હીટ ટ્રીટમેન્ટ ચલાવો છો તો યુ હેવ ટુ ફિટ ધી સેન્ટ્રલી ઓર યુ હેવ ટુ ફિટ યોર મશીનરી ઇન ધી સેન્ટ્રલી એસી એરિયા. શું કામ? કારણ કે સીધી વસ્તુ છે કે એટલી બધી હીટ હોય તો કોઈ પણ પર્સન ત્યાં સર્વાઈવ ના કરી શકે. સો યુ હેવ ટુ ગીવ ઇટ કુલિંગ ડાઉન ઇફેક્ટ to that environment, to that particular layout. ફાઇન. સો એવું ફેવરેબલ એન્વાયરમેન્ટ કે જે લોકોને પરફોર્મ કરવા માટે હોય. બરાબર. અને ઓપરેટિંગ ઇન ઓર્ગેનાઇઝડ ગ્રુપ એટલે કે આ લોકો રિસોર્સિસ ઘણા બધા મેનેજર્સ લોકો, ઘણા બધા એમ્પ્લોઈઝ એટલે કે લોઅર લેવલ મેનેજમેન્ટ લેબર્સ લોકો, સુપરવાઇઝર્સ લોકો, ફોરમેન લોકો, પેકેજિંગવાળું ગ્રુપ અલગ છે. આ બધા ગ્રુપ જે છે ને એક મેનરની અંદર કામ કરે ને એવું એસ્ટાબ્લિશ કરો છો તમે એન્વાયરમેન્ટ, અને એના ઉપરથી તમે આ ડિઝાયર જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ્સ જે છે એને ડિઝાયરલી ફૂલફિલ કરો છો. દેટ ઇઝ નોન એઝ ધી મેનેજમેન્ટ. આવું આ બંને કહે છે કોન્સ એન્ડ ઓર્ડર. આ બંને ભાઈઓ આવી રીતની વાત કરે છે ઇન કન્ટેક્સ્ટ ટુ ધી મેનેજમેન્ટ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇન્ટ્રોડક્શન ઓફ યોર પર્ટિક્યુલર મેનેજમેન્ટ ઓર વી કેન સે દેટ ધી સંચાલન. આપણે એને તમે તમારી લેંગ્વેજમાં ગુજરાતીમાં કહો તો સંચાલન. ફાઇન. હવે છે ને આપણને ફીચર્સ આપેલા છે. ફીચર્સ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ. એમાં પહેલી જ વસ્તુ આપેલી છે ગ્રુપ એક્ટિવિટી. સી મેનેજમેન્ટ અથવા તો સંચાલન છે ને ગ્રુપ એક્ટિવિટી છે. તમને એમ થાય મેડમ ગ્રુપ એક્ટિવિટી, હમણાં તો તમે કીધું કે મેનેજર જે વસ્તુ કરે ને એને મેનેજમેન્ટ કહેવાય. હા, વાત તમારી સાવ સાચી જ છે. મેનેજર જે વસ્તુ કરે ને એને મેનેજમેન્ટ કહેવાય. પણ આ સિચ્યુએશનની અંદર કેવી ગ્રુપ એક્ટિવિટી? તો સિમ્પલેસ્ટ મેનરની અંદર એક વેમાં તમને કહો તો તમે એકલા બધું તો ન કરી શકો ને. તમે જ પ્રોડક્શન એક્ટિવિટી કરો, કે તમે જ ફાઇનાન્સ મેનેજમેન્ટ કરો, કે તમે બહારથી માલ લઈ આવવાની એક્ટિવિટીને તમે માર્કેટિંગ કરવાની, બધું તો તમે નહીં કરી શકો ને. તો તમે શું કરશો તો કે તમે મેનેજરને અપોઇન્ટ કરશો. 4 ટાઈપના: પ્રોડક્શન મેનેજર, HR મેનેજર, ફાઇનાન્સ મેનેજર અને માર્કેટિંગ મેનેજર. આ 4 મેનેજર અલગ અલગ પોતાના ડિપાર્ટમેન્ટ વાઇઝ વસ્તુઓને મેનેજ કરશે. બરાબર. પ્રોડક્શન મેનેજરનું કામ છે પ્રોડક્શનને લગતી તમામ એક્ટિવિટીનું મેનેજમેન્ટ કરવાનું.
HR મેનેજરનું કામ છે હ્યુમન રિસોર્સિસને કઈ જગ્યાએ અલોકેટ કરવા કે જ્યાંથી ઇફેક્ટિવ પ્રોડક્ટિવનેસ આવી શકે. ફાઇનાન્સ મેનેજરનું કામ છે કંપનીનો જેટલો પણ ફાઇનાન્સને રિલેટેડ પૈસાને રિલેટેડ ક્યાંથી કેપિટલ લઈ આવી, કેવી રીતે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું, એ બધું કામકાજ ફાઇનાન્સ મેનેજરનું છે. માર્કેટિંગ મેનેજરનું કામકાજ છે માર્કેટિંગ એક્ટિવિટી કેવી રીતે કરવી, કે ભાઈ કેવી રીતે લોકો સુધી વસ્તુઓને પહોંચાડવી. This is the task of the marketing manager. Done. Fine. હવે છે ને આ બધી વસ્તુ માટે તમે આવા 4 અલગ અલગ મેનેજર્સ લોકોને તમે લઈ આવો છો. મેનેજર્સ લોકો આવે છે તો શું મેનેજર એકલા કામ કરશે? ના, એ પણ એના સબઓર્ડિનેટ્સ પાસે કામ કરાવડાવશે. જેમ કે હું ફાઇનાન્સ મેનેજર છું તો મારી અંડરમાં 5 કે 6 લોકો જે છે એ અલગ અલગ એક્ટિવિટીઝને મેનેજ કરતા હોય, જોતા હોય, એનાલાઇઝ કરતા હોય કે ક્યાં આપણી કંપનીને કઈ જગ્યાએ કેપિટલની જરૂરિયાત પડશે, ક્યાં નહીં પડે, ક્યાં કેવી રીતે પૈસાને અલોકેટ કરવા. હું પ્રોડક્શન મેનેજર હઈશ તો મારી નીચે સુપરવાઇઝર્સ લોકોને, એની નીચે ફોરમેન લોકોને, એની નીચે લેબર્સ લોકો કામ કરતા હશે. સો આઈ હેવ ટુ મેનેજ ધોઝ પીપલ. HR વાળાનું કામ છે કે કઈ જગ્યાએ કોને અલોકેટ કરવાથી સારી પ્રોડક્ટિવનેસ તમને જનરેટ થશે. તો HR મેનેજર જે કંઈ પણ છે હ્યુમન રિસોર્સિસને મેનેજ કરવાનું કામ કરશે. એટલા માર્કેટિંગ મેનેજર એની નીચે જેટલા પણ સેલ્સમેન હશે એને મેનેજ કરવાનું કામ કરશે. તો મેનેજમેન્ટ ઇઝ ઇન ટોટલ ગ્રુપ એક્ટિવિટી. બરાબર, આ તમામ વસ્તુને જો જોડી દઈએ, પ્રોડક્શન મેનેજર એક્ટિવિટી પ્લસ HR મેનેજર પ્લસ ફાઇનાન્સ મેનેજર પ્લસ માર્કેટિંગ મેનેજર એક્ટિવિટી, આ બધા લોકોની એક્ટિવિટીને જોડી દઈએ, એના નીચેના જગ્યાએ જતા રહીએ. કેવી રીતે? તો કે સુપરવાઇઝર પ્લસ ફોરમેન પ્લસ ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ પ્લસ HR એક્ઝિક્યુટિવ પ્લસ સેલ્સમેન્સ, આ લોકોને જોડી દીધા. અને એની નીચે લેબર્સ, બરાબર, ક્યાં? તો કે પ્રોડક્શનની અંદર પ્લસ લેબર્સ. આવી રીતે તમારી એક્ટિવિટી જે છે એક આખી ગ્રુપ એક્ટિવિટી બને. અને સૌથી ઉપર જતા રહ્યો તો એક આખું બોર્ડ મેમ્બરની કમિટી હોય, જેને તમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહો છો, BODs. બરાબર, તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લોકોનો ગ્રુપ પણ ઇટ ઇઝ ધી ગ્રુપ એક્ટિવિટી ને જે લોકો અપર લેવલ ડિસિઝન મેકિંગ કરતા હોય. યસ ઓર નો? ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ કે એના માટે તમે કીધેલું છે કે ઇટ ઇઝ ધી ગ્રુપ એક્ટિવિટી. નેક્સ્ટ કીધું છે ગોલ ઓરિએન્ટેડ. હા ભાઈ, મેનેજમેન્ટ એને ન કહેવાય કે જ્યાં ગોલને રિલેટેડ કંઈ કામ થતું હોય નહીં. મેનેજમેન્ટ મસ્ટ બી ગોલ ઓરિએન્ટેડ, કે તમારે એક ગોલ સુધી પહોંચવું છે તો એના અકોર્ડિંગ ટુ તમે એક્ટિવિટીઝ જે છે એને મેનેજ કરો છો. આજે તમારે આફ્ટર ગ્રેજ્યુએશન જો MBA કરવું છે, આ છે તે છે, અથવા તો તમારે બહારના કોઈ કન્ટ્રીઝની અંદર સ્ટડી કરવા જવું છે તો એના માટે તમને અત્યારથી પૈસા જોડવા પડે. And if you want to go for the education loan, then you have to apply for it as well as you have to do the documentation for it. Fine. Otherwise, you have to do even part-time job to pay those installment or to particularly save those money for your further curriculum. ફાઇન. સો તમારા ગોલ માટે તમારે જે છે એ મેનેજ ઘણી બધી એક્ટિવિટીઝ કરવી પડે. ઇફ યુ વોન્ટ ટુ અચીવ યોર ગોલ, તમારે અત્યારે માની લો કે ગ્રેજ્યુએશન પછી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પાસ થવું છે, અત્યારે તમે એની પ્રિપરેશન કરો છો, તો પ્રિપેરેશન એવા મેનરની અંદર એવી રીતે તમે કરશો કે જેથી કરીને આફ્ટર ધીસ ગ્રેજ્યુએશન એક્ટિવિટી તમે આ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ પછી તમે પાસ એક્ઝામિનેશનની અંદર ફોર્મ ભરો છો તો તમે પાસ થઈ જાઓ અને સરકારી જોબ તમને મળી જાય. તો એના માટે તમારે મેનેજમેન્ટ કરવું પડે. એમને ના હોય, એમને તમને કોઈ વસ્તુ ના મળે. તો એ ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. એટલે તમારે આ દરેક તમારી એક્ટિવિટી તમે જેટલી પણ કરો છો ને, ઇટ મસ્ટ બી ગોલ ઓરિએન્ટેડ. મેં તમને આની પહેલાં પણ કીધું હતું, હજુ પણ ફરી પાછું કહું છું કે ધ્યેય વિનાનું જીવન જે છે ને એ હંમેશા જનાવર જેવું હોય છે. ખાઓ પીઓ અને સૂઈ જાઓ, આજનું ખાઓ આજનું કમાઓ અને સૂઈ જાઓ, that's it. ફરી પાછું સવારે ઉઠીને સ્ટ્રગલ કરશું. ધીસ ઇઝ નોટ લાઈફ. બરાબર, આપણે કોઈ જાનવર નથી કે દિવસમાં સવારે ઉઠીને કોઈ પ્રાણીની પાછળ દોડીએ અને એનો શિકાર કરીને ખાઈએ પીએ ફરી પાછળ સૂઈ જઈએ પાણી પીને. આ લાઈફ નથી આપણી. સો ગોલ વિનાનું જીવન જીવવાનું છે ને કોઈ મતલબ નથી.
સેટ યોર ગોલ્સ. હું તમને છે ને ફરી પાછું એક એ વસ્તુ સમજાવી દઉં છું કે લાઈફમાં છે ને એક સાથે છે ને બહુ મોટા મોટા ગોલ્સ છે ને ના મૂકો, નાના નાના ગોલ્સને અચીવ કરતા જાઓ. હું તમને કહું કે તમારે 5 પગથિયે તમે એક સાથે આ પગથિયેથી 5મા પગથિયે પગ મૂકો તો કેટલું બળ જોઈએ, પણ એના કરતાં નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી દો તમારી સ્ટ્રેન્થને, તમારી તાકાત જે છે એને. એટલે કે એક પગથિયું ચડો તો તમારે ઓછી તાકાત જોઈએ, બરાબર? તો એક સાથે 5 પગથિયા ચડવા કરતાં એક પગથિયું ચડો, વિલ બી ફ્રૂટફુલ ટુ યુ એન્ડ વિલ બી બેનિફિટ ટુ યુ. તો નાના નાના ગોલ મૂકો. પહેલાં મંથલી ગોલથી સ્ટાર્ટ કરો. મંથલી 6 months, 1 year, then 3 years and then 5 years. I think 5 years is the maximum time. See, લાઈફમાં છે ને એક મોટો મારો એક ફોર્મ્યુલા છે લાઈફનો, અને આ ફોર્મ્યુલા જે છે એ જોવા જઈએ તો મેં અડોપ્ટ કરેલો છે અને કોઈક બીજાનો ફોર્મ્યુલા છે, બરાબર? સીધી સાદી વસ્તુ કે લાઈફના 5 વર્ષ સ્ટ્રગલ કરી લો, લાઈફના આગળના 5 વર્ષ સ્ટ્રગલ કરી લો અને બાકીના 50 વર્ષ સુધારી લો, ઓર એલ્સ લાઈફના આગળના 5 વર્ષ મોજ મજા કરીને ટાઈમ વેસ્ટ કરી લો અને આગળના 50 વર્ષ સ્ટ્રગલ કરો. 2 ways of living. Choice is yours. સી, 50 વર્ષ સુધી એક્ટિવ રહેવું અને 50 વર્ષ સુધી સ્ટ્રગલ કરવું ને, ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. એ બંને વસ્તુની અંદર ડિફરન્સ છે. તમે લાઈફના આગળ 5 વર્ષ કોઈ બિઝનેસ એક્ટિવિટીઓ સારી એવી જોબ લઈ અને તમે પછી એમાં સેટલ ડાઉન થઈ જાઓ છો અને તમારું રિટાયરમેન્ટ સુધારી લો છો, આગળના 50 વર્ષ સુધારી લો છો, તો તમે 50 વર્ષ સુધી એક્ટિવ રહેશો. બટ આગળના 5 વર્ષ તમે મોજ મજા કરો છો અને ટાઈમ બગાડી લો છો, તમારો ભરપૂર ટાઈમ બગાડી લો છો, તો પછી આગળના 50 વર્ષ સ્ટ્રગલ કરવા માટે રેડી રહો. અને એ ડિફરન્સ સમજો કે એક્ટિવ રહેવું અને સ્ટ્રગલ કરવી, ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. ફાઇન. ધીઝ આર ધી સમ ઓફ ધી લાઈફ લેસન્સ વિચ આઈ થિંક યુ શુડ ઇન્કલ્કેટ ઇન યોર લાઈફ. ફાઇન. ગો ફોર ધોઝ થિંગ્સ કે જેમાં તમારે સ્ટ્રગલ ઓછી અને એનું તમને ફ્રૂટફુલ રિઝલ્ટ મળે. હું એવું નથી કહેતી કે મહેનત વગર દરેક વસ્તુ મળી જાય, મહેનત વગર તો આ દુનિયામાં કાંઈ નથી મળતું. ઇવન જમવા માટે તમારે કોળિયા ચાવવા પડે છે, 15 મિનિટ મોઢું કન્ટિન્યુઅસલી ચલાવો ત્યારે જમી શકાય છે. તો મહેનત વગર દુનિયામાં કાંઈ નથી મળતું. પણ હા, આપણે એવું કરી શકીએ કે ઓછી મહેનત આપણને વધારે ફ્રૂટફુલ રિઝલ્ટ મળે. ફાઇન. સો ગો ફોર ઇટ એન્ડ યુ કેન ઓલ્સો અડોપ્ટ ધીસ ફોર્મ્યુલા કે 5 વર્ષ આગળના 5 વર્ષ સ્ટ્રગલ કરો અને બાકીના 50 વર્ષ સુધારો, ઓર એલ્સ આગળના 5 વર્ષ મોજ મજા કરો, બાકીના 50 વર્ષ સ્ટ્રગલ કરો. 2 ways of living life. And this is the black and white. There is no any gray. Fine. So don't go for the gray. A factor of production. Next તમને કીધું છે management activity is the factor of production. See, મેં તમને આની પહેલાં પણ કીધું કે આપણે છે ને દરેક જગ્યાએ 4M ને કનેક્ટ કરીએ ને ત્યારે આપણું બિઝનેસ બને. તો આ 4M છે ક્યાં? મેન, મની, મટીરિયલ એન્ડ મશીનરી. હવે તમે આ ચારેય વસ્તુને જુઓ તો તમને આઈડિયા આવી છે કે આપણે કેપિટલ, હ્યુમન રિસોર્સિસ, મશીનરી એટલે કે અધર રિસોર્સિસ અને એક લેઆઉટ, આ બધી વસ્તુને ભેગી કરીએ છીએ ને ત્યારે જ આપણી એક્ટિવિટી બને છે, બિઝનેસ એક્ટિવિટી. તો અહીંયા આવી ગયા ફેક્ટર ઓફ પ્રોડક્શન. 4 ફેક્ટર ઓફ પ્રોડક્શનને તમે મેનેજ કરો છો ને ત્યારે તમારી બિઝનેસ એક્ટિવિટી બને છે, और ત્યારે તમારું મેનેજમેન્ટ બને છે. ફાઇન. સો અહીંયા સુધી તમારા કેરેક્ટરિસ્ટિક્સ આપણે પર્ટિક્યુલર આ સેશનની અંદર ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશનની અંદર અહીંયાથી ફરી પાછા આગળના જેટલા બી રિમેનિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે ડિસ્કસ કરશું. એઝ વેલ એઝ એ પણ જોશું કે મેનેજમેન્ટને આર્ટ અથવા તો સાયન્સ કહેવાય. સી, આ સબ્જેક્ટ છે ને તમારો મોર ઓર લેસ ઇકોનોમિક્સ જેવો જ છે એન્ડ યુ કેન પર્ટિક્યુલરલી ગો ફોર ધીસ. ફાઇન. તમે બંને વસ્તુને કનેક્ટ કરી શકો છો. ઇટ ઇઝ ઇન્ટર રિલેટેડ. અને જે લોકો મેનેજમેન્ટની ડેફિનેશન આપે છે એ લોકોએ જ ઇકોનોમિક્સની ડેફિનેશન આપી છે. સો યુ કેન એનાલાઇઝ ધોઝ થિંગ્સ. ફાઇન. સો ફર્ધર કેરેક્ટરિસ્ટિક્સ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.